નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય સમજણ આવે તો સારું, બાકી તો છેલ્લે તો સમય જ સમજાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 14/3/2026 શનિવાર, ફાગણ વદ દસમ તિથિ છે 8 અને 10 સુધી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 28-38 સુધી. પછી શ્રવણ નક્ષત્ર છે. પરીગ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંકસર છે ભ, ફ, ધ, ઢ, જે સવારે 9 અને 32 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે કે જેના નામાંકસર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે 25 અને 2, જે મીનારક શરૂ થશે. વિષ્ટિ સવારે 8 અને 10 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/54. જન્મનો સમય સાંજના 7 વાગે અને સ્થળ? ગોધરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે અમારા સરકારી દુકાનમાં સ્કેનર ચાલુ થવાનું છે. એ સ્કેનરમાં એકાઉન્ટ માંગ્યો છે સરકારે, તો બે એકાઉન્ટ એક્સિસ બેંકનો છે મારી પાસે 2470 અને બીજું 149. તો બે માંથી કયું રાખવું? 2470 રાખવું કે 149 રાખવું? જો આ તમારો પ્રશ્ન જે છે એ થોડોક અંક મુજબ થઈ રહ્યો છે, અને એમાં પણ બે વસ્તુ એવી છે કે એ વસ્તુ કઈ દિશામાં, કયા ખૂણામાં આવે છે એ વસ્તુ જાણવી અગત્યની છે. એટલે આ બાબતે તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન કે આ બાબતના જાણકાર હોય એનું તમે માર્ગદર્શન લઈ લેશો તો વધુ સચોટ જવાબ મળે તેવું કહી શકાય. જ્યોતિબેન જોડાઈ ગયા છે. જ્યોતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય છે બપોરે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. લગ્ન બાબતનો પ્રશ્ન છે અને નોકરી બાબતનો, કે હવે પેલી બેંકોની એક્ઝામ ને બધી ગવર્મેન્ટ બેંકમાં છે, મળે એવું છે, અને લગ્ન ક્યારે થશે, સારું પાત્ર ક્યારે મળશે? જી, જો તમારા જે બે પ્રશ્ન જે છે એમાં આપણે સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તમે જે વાત કરી, તો તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો, કારણ કે ચાન્સ તો દેખાઈ રહ્યા છે. અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સ્પર્ધાઓ ખૂબ તીવ્ર થઈ ગઈ છે. એટલે યોગ્ય આયોજન અને યોગ્ય મહેનત તમે કરી અને એમાં આગળ આવો એ વધુ અગત્યનું છે. વર્તમાનમાં તમે જે પણ જગ્યાએ કામકાજ કરો છો, કંઈ પણ એક્ટિવિટીઝ છે એ તમે ચાલુ રાખજો અને સમય ફાળવી અને ધીરે ધીરે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તમે તૈયારી કરો એ અગત્યનું દેખાય છે. અને આના માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે એટલું કહી શકાય કે તમારા માટે 2027 અને 2029નું વર્ષ આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં યોગ્ય તૈયારી અત્યારથી જ કરો, તો જેથી કરીને તમારી અત્યારે થયેલી ધીરે ધીરે મહેનત જે પરીક્ષાઓ આવી રહી છે આગામી, એમાં તમે સારું પ્રદર્શન કરી શકો તેવું કહી શકાય. તમારા માટે 2026
અને 2028 મધ્યમ તો છે જ, એટલે તૈયારી કરવી. જો ઈશ્વર કૃપા હશે તો આ વર્ષ માટે પણ તમારા માટે સારા યોગ બની શકે. એટલે હાલના તબક્કે મહેનત કરવી હિતાવહ છે. આ અંગે તમે દરરોજ જે સવારે ઘરે બેસી અને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તેમજ તમારા ઘરે જ્યાં પૂજાપાઠ કરતા હોય એ જગ્યાએ બેસી ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો, એ અગત્યનું છે. તે બીજો પ્રશ્ન છે એ લગ્ન યોગ માટે. એના માટે હાલ 2026, 27 બંને સારા લાગી રહ્યા છે. એટલે તમે પ્રયત્ન કરો, યોગ્ય જગ્યાએ વાતચીત કરો, એ અગત્યનું છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને પ્રાર્થના કરે અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે, એ અગત્યનું છે. મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, એ એના માટે વિશેષ કહેવાશે. જી, મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/86. સમય જન્મનો 1:30 AM. અને અમદાવાદ. ઓકે, અમદાવાદ. હા, પ્રશ્ન જણાવો. હા સાહેબ, મારે છેલ્લા 6-8 મહિનાથી નોકરી નથી અને જી. છૂટી ગઈ છે. તો અત્યારે આ ગુરુ માર્ગી થયા છે તો શું મને સફળતા મળશે કોઈ કાર્યમાં? કારણ કે હું બહુ ટ્રાય કરું છું પણ કોઈ જગ્યાએ નોકરી જ નથી મળતી એમ. એટલે એનો પ્રશ્ન છે. જી, એના માટે ઉપાય બતાવો. તમને નોકરી મળે એવા યોગ તો નજીકના ગાળામાં દેખાઈ રહ્યા છે. એટલે 2026 આશાસ્પદ છે. એમાં પણ તમે પ્રયત્ન યોગ્ય માર્ગદર્શન સાથે, કોઈના રેફરન્સ સાથે પણ કરો તો જેથી કરીને તમારું આ કાર્ય થઈ શકે તેવું બને. એટલે 2026 જે આશાસ્પદ છે એમાં તમને કોઈ સારી સફળતા મળી શકે. આ માટે જો તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ અગત્યનું છે. તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 12 વાર વાંચો અને ગાયત્રી માતાને પ્રાર્થના કરો, જેથી કરીને તમને સારી જગ્યાએ નોકરી પણ મળે, નોકરીમાં પ્રગતિ પણ થાય, એવા પણ યોગ બની શકે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી. અને રાત્રે ઘરે બેસીને દરરોજ જે 1 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 1 વાર બજરંગ બાણના પાઠ વાંચવા. તમારા માટે આશાસ્પદ સમય છે. એટલે તમે રોજિંદી ભક્તિ કરો, એમાં થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો તમારા જે પ્રયત્ન છે, તમારા માટે જે માર્ગદર્શનના દ્વાર છે કે રેફરન્સના દ્વાર છે નોકરી માટેમાં, એમાં તમને કદાચ ઈશ્વર કૃપાથી સારી જગ્યાએ નોકરી મળે તેવું કહી શકાય. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય સવારે 5:30 અને સ્થળ કયું છે? ખેડ. કયું? ખેડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો સંભળાયો પ્રશ્ન? આરોગ્ય બાબતે છે. ઓકે. જો આરોગ્ય બાબતે તમારો પ્રશ્ન જે છે એમાં તો એટલું કહેવાય કે હાલમાં 2026માં તો આરોગ્ય અંગે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તેવું લાગી રહ્યું છે. જે પણ તમને તકલીફ હોય એ તકલીફ અંગે કોઈ આરોગ્ય નિષ્ણાંત એટલે કે દાક્તરી માર્ગદર્શન લઈ અને તમે આગળ કંઈ પણ ઉપચાર કરશો તો પણ તમને એની સારી અસર થાય તેવું બની શકે. એટલે કંઈ પણ પ્રકારના ખોટા વહેમ, ખોટા વિચારો ના રાખતા અને આરોગ્યલક્ષી તમે હકારાત્મક વલણ રાખજો તો જેથી કરીને 2026 આશાસ્પદ છે એમાં તમને સારું ફળ મળે. આ માટે તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરવી, રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા, તેમજ 1 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા તમારા માટે ઇચ્છનીય છે. જી, મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
16/11/97, જન્મનો સમય 12:05 બપોરે. અને સ્થળ કયું છે? સ્થળ છે રાંતેજ, બહુચરાજી તાલુકાનું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એ છે, બાબાનો પ્રશ્ન છે, અને એને ગવર્મેન્ટ જોબ નો યોગ ખરો કે નહીં? જી, જો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી તો કરે જ, 2026 મધ્યમ છે પણ 2027 આશાસ્પદ છે, એટલે યોગ છે, પરંતુ આમાં તમારે મહેનત થોડીક વધારે કરવી પડે. વર્તમાનમાં જે પણ નોકરી ચાલુ હોય, ધંધો હોય, એમાં ધ્યાન પણ આપવું ઈચ્છનીય બને છે, જેથી કરીને ધીરે ધીરે એની તૈયારી આગળ જતાં સારું ફળ આપે તેવું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે, એ એના માટે અગત્યનું છે. જી, મંથનભાઈ જોડાઈ ગયા છે. મંથનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2012. ફરી એકવાર જણાવશો? 29/5/2012. જન્મનો સમય કયો છે બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આગળ આરોગ્ય કેવું રહેશે? જી, આરોગ્ય બાબતે તો અત્યારે 2026માં તો પરિસ્થિતિ સુધારાવાળી દેખાય છે, એટલે એવી ચિંતા ના કરવી. જ્યાં પણ દ્વિધા હોય ત્યાં ડાક્ટરી માર્ગદર્શન લેવું, ઉપચારમાં ધ્યાન આપવું અને ખોટા વિચારો કે ખોટી બાબતોમાં ના વિચારવું. તમારા માટે આરોગ્ય અંગે જો ધ્યાન રાખશો તો પરિસ્થિતિ સારી રહેશે તેવું બને. આ અંગે તમે દરરોજ જે સવારે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરવી. તદુપરાંત ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવા એ પણ અગત્યના બને છે. અને મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી આપવી, જેથી કરીને તમારા આરોગ્ય અંગે થોડી સારી સુખાકારી સાંપડી શકે. જી, ગિરીશભાઈ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1975. કઈ? ફરી એકવાર જણાવશો? 22/5/1975. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સાંજે રાત્રે 11:30. અને સ્થળ કયું છે? માધવપુર ગેટ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? અત્યાર સુધી મારી લાઈફમાં થોડુંક સ્ટ્રગલ વધુ રહ્યું છે. આગળનો સમય ક્યારથી શરૂ થાય છે? મારે પ્લોટ વેચવાના છે, પછી મારે આ અઠવાડિયામાં થોડીક બીજું ઘણું બધું કામ છે, તો એ થઈ શકશે યા નહીં? હવે સમય ક્યારે સારો રહે? જી, હવે અઠવાડિયામાં તમારે કયા કામ છે તમે કીધું નહીં, પણ સમય તમારો જે નબળો છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે ખોટી ચિંતા ન કરવી. હાલમાં જે તમારા ગ્રહયોગ છે, ગ્રહયોગ મધ્યમ ચાલી રહ્યા છે, એટલે તમારે કોઈ પણ કામમાં વધુ મહેનત થાય, થોડી રૂકાવટ આવે એવું બને, પરંતુ સમય ધીરે ધીરે ઓક્ટોબર પછી પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગે છે, એટલે ખોટી ચિંતા ન કરવી. 2026 મધ્યમ છે, એટલે તમે તમારા પ્રશ્ન અંગે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લઈ અને પણ નિર્ણય લેશો તો પણ તમને ઘણી રાહત થશે, એટલે ખોટી ચિંતા કરવા જેવું લાગતું નથી. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના તમે જાપ જપો, તેમજ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ જરૂરી છે, અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો તમને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરવી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા દરેક પ્રશ્ન અંગે ધીરે ધીરે રસ્તા મળતા જાય તેવું કહેવાય. એટલે થોડી ધીરજ રાખો, આયોજન કરો તો તમને સફળતા મળી જાય તેવા તો યોગ દેખાઈ રહ્યા છે. જી,
શાંતિભાઈ જોડાઈ ગયા છે. શાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 180. કઈ? 180. જી. 180. સમય કયો છે જન્મનો? જન્મનો સમય તો નહીં ખબર. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા કોઈ પૂછતું નથી અને મગજ ભારે. શું? આપનો ક્લિયર નહીં સંભળાતો, શું કહ્યું? પ્રશ્ન ફરી એકવાર જણાવો. મગજ ભારે ભારે રહ્યા, પાછલું મગજ શું કહો છો? મજૂરી ગમે એટલી કરે તો કોઈ બચતું નથી. પૈસા નથી બચતા, મજૂરી, હા, અને તેમનું મગજ ભારે ભારે રહે છે. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં તમારો સમય નથી, એટલે તમારે એ દિવસની કુંડળી મુજબ ગણતરી કરીએ તો તમારા માટે એવું કહેવાય કે પરિસ્થિતિમાં જે પણ આયોજન કરો ને એમાં ધીરજ, માર્ગદર્શન સાથે કરો. ખોટા વિચારો, ચિંતા તમે ન કરો, એ અગત્યનું છે. તમારા યોગ સુધરી શકે તેવા છે, એટલે તમે એ બાબતે યોગ્ય પ્રયત્ન કરો, એ વધુ જરૂરી છે. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરવી, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ લાગે. નાના નાના કામ તમને વ્યસ્ત કરી દે. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખજો. જેમાં વાતચીત કરવાની હોય, કામની બાબત હોય કે કંઈ પણ વ્યવહારની બાબતમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા રહેશે. થાકની લાગણી પણ તમને વધુ અનુભવાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક કોઈ લાભ મળે, કોઈ સારા સમાચાર કે પસંદગીની વાત સાંભળવા મળે તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. લોકો સાથે સુમેળ વધુ રહે તેવું પણ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ કામકાજમાં હશે એટલી કામકાજ પર સારી અનુકૂળતા બનશે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ કામ આશાસ્પદ બને તેવું પણ કહેવાય. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ રહે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની જ વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેમના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા પર કામકાજનો ભાર થોડોક વધુ રહે તેવું બની શકે. આરોગ્યમાં થોડોક સુધારો થાય, કંઈ પણ નાની મોટી તકલીફ હોય એમાં રાહત મળે તેવું પણ બને. જૂના સ્મરણો તાજા થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર થોડીક વધુ વર્તાય તેવું બની શકે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું એ પણ સલાહભર્યું છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં થોડી ચોકસાઈ રાખવી, જેથી કરીને ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ તમારામાં વધુ જોવા મળે. મન અશાંત પણ વધુ થાય.
માટે શાંતિ જાળવવી એ પણ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય, તેમાં ખુશી અનુભવો, કઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ રહે. ધન રાશિ, મિત્રો પરિચિતો સાથે આજે મુલાકાત થાય. મુલાકાત દરમિયાન તમારે સમયનો વ્યય થાય, જેની કામકાજ પર પણ અસર પડે કે કામ ટાળવાનું મન થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીલભાઈ છે. નીલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/4/1992. જન્મનો સમય જન્મનો સમય સવારે 6:32. અને સ્થળ કયું છે? સ્થળ વિસનગર, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે મારા મેરેજ વિશે પૂછવું છે. જી, એટલે લગ્ન યોગ ક્યારે છે એમ આપણે સમજીને વાત કરીએ તો અત્યારે એવું કહેવાય કે લગ્ન યોગ માટે 2026, 27, 28 ત્રણેય વર્ષ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. કંઈ પણ પ્રકારની ઉતાવળ રગવાટ ના કરવી. તમારા વિચારો, ઘરના વિચારોને અનુસરી અને પાત્ર સાથે આગળ વધો વાતચીતમાં, એ ઈચ્છનીય છે. આ માટે તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને પ્રાર્થના કરો, તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. શુક્રવારનો દિવસ હોય, અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની કુટી, જ્યાં ચીજ વસ્તુ રાખવાના પાત્ર હોય ત્યાં આગળ અર્પણ કરી અને પ્રાર્થના કરવી શંકર ભગવાન અને પાર્વતી માતાને, તેમજ અન્ય ઉપસ્થિત દેવદેવીને. બાદમાં 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને હાલમાં જે સારા યોગ ચાલે છે એમાં કોઈ સારું પાત્ર મળી શકે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડી ધીરજ આજે રાખવી જરૂરી છે. તમને આજે લોકો તરફથી સહાનુભૂતિ પણ સારી મળે, મતભેદ ભૂલવાની પણ તક મળે તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કોઈ કામકાજમાં ઉતાવળ ના કરવી એ પણ જરૂરી છે. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ તમારા માટે ઈચ્છનીય છે. આજે કોઈને વણ માંગી સલાહ સૂચન ઠપકો ન આપવો. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી સંભાવના વધુ દેખાય છે. પરિચિત સાથે આજે કંઈ પણ કામકાજ અંગે મુલાકાત થાય. કામકાજમાં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.